જયપુર મુંબઈ પેસેન્જર ટ્રેનમાં સીઆરપીએફના કોન્સ્ટેબલ દ્વારા ફાયરિંગ, આરપીઆઈના એસએસઆઈ સહિત 4 લોકોના મોત. અમદાવાદના ઇસ્કોન બ્રિજ કાંડ બાદ પણ હજુ નબીરાઓ બેફામ. સુરતમાં કાર ચાલકે 4 થી 5 લોકોને કચડ્યા. કાર ચાલકને મેથી પાક ચખાડ્યો. વડોદરામાં ભાજપ કાર્યકર સહિત ઠક્કરની હત્યા કેસમાં તપાસનો ધમધમાટ. હવે એસીપી ક્રાઇમને સોંપાઈ તપાસ. બે 2024ને લઈને ભાજપની તૈયારી. એનડીએના સાંસદો 11 ગ્રુપની બેઠક અંતર્ગત આજે બેઠકનું આયોજન. પીએમ આપશે જીતનો મંત્ર. દિલ્હીમાં અધ્યાદેશને લઈને આજે સંસદમાં આવી શકે છે બિલ. ગૃહપ્રધાન અમિત શાહ રજૂ કરી શકે છે લોકસભામાં બિલ. ધરોઈ ડેમમાંથી 4600 ક્યુસેક પાણી છોડાતા સાબરમતી નદી બે કાંઠે. નીચાણવાળા વિસ્તારોને કરાયા એલર્ટ.